તહેવારો આવે એટલે દરેક ગુજરાતી ઘરોમાં માલપુડા તો અચૂક બને. તો આજે આપણે થોડા અલગ રીતે ચાસણીવાળા માલપુડા બનાવીશું. મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી બનાવીશું અને ખાંડ કે ગોળ કંઈ પણ ઉમેર્યા વગર બનાવીશું. મોંમાં મૂકતા જ પીગળી જાય એવા આ માલપુડા એટલા ટેસ્ટી બને છે ને કે એકવાર તમે બનાવશો ને તો વારંવાર બનાવશો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો માલપુડાનો લોટ તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ઝીણો જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે. અને સાથે લીધો છે અડધા કપ કરતાં ઓછો, લગભગ 1/3 કપ જેટલો રવો લીધો છે. ઝીણો રવો લીધો છે. જો તમે સૂજી લીધો હોય તો મિક્સરમાં ક્રશ કરીને લેવાનો. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ઇલાયચીનો પાવડર અને 2 ટીસ્પૂન જેટલી વરિયાળીને થોડી ક્રશ કરીને લીધી છે. વરિયાળીનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, સાધારણ ક્રશ કરવાની છે. હવે આ માલપુડાનો લોટ આપણે દૂધથી બાંધીશું, જેનાથી માલપુડા એકદમ માવાદાર બનશે. અને દૂધ એકદમ ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં, થોડું હૂંફાળું કરીને લેવાનું. તો પહેલાં 1 કપ દૂધ લીધું છે, જેને થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું. હવે બીજું 1 કપ દૂધ લીધું છે, જેને પણ થોડું થોડું કરીને મિક્સ કરીશું. હવે બાકીનું દૂધ ઉમેરતા પહેલાં આપણે એમાં થોડી મલાઈ ઉમેરીશું. તો 1/2 કપ જેટલી દૂધ ઉપર આવતી તાજી મલાઈ લીધી છે, જેને ચમચીથી પહેલાં થોડી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી બધી મલાઈ ઉમેરી દઈશું. જો તમારી પાસે દૂધની મલાઈ ન હોય તો એના બદલે અમૂલની ફ્રેશ ક્રીમ લઈ શકો છો, અથવા તો એક નાનો પાઉચ મિલ્ક પાવડરને દૂધમાં પીગાળીને એ પણ લઈ શકો છો. હવે આ પ્રકારની કન્સિસ્ટન્સી બેટરની થઈ છે, તો બાકીનું દૂધ આપણે પાછળથી ઉમેરીશું અને એ પહેલાં બેટરને 10થી 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કર્યો, પણ 1 કપ ભરીને લીધી છે ખડી સાકર. આ પ્રકારની ખડી સાકર આવે છે, જેને ખલદસ્તામાં છૂંદીને થોડી નાની કરી દીધી છે. તમે એના બદલે 1 કપ ખાંડ પણ લઈ શકો છો, પણ સાકર વધારે હેલ્ધી હોય છે, માટે મેં સાકર લીધી છે. હવે 1 કપ સાકરની સામે 1 કપ પાણી લઈશું અને પહેલાં તો સાકરને એકદમ સરસ રીતે પીગળવા દઈશું. અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની. અને હવે એમાં ચપટી જેટલું કેસર ઉમેરીશું. હવે તમે જોઈ શકો છો સાકર એકદમ સરસ રીતે પીગળી ગઈ છે અને ચાસણીને તમે આ રીતે હાથમાં લઈને જુઓ તો સાધારણ ચીકણું તેલ જેવું ફિલિંગ આવે છે. તો આ પ્રકારની ચાસણી થાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું. અને આ પ્રકારની ચાસણી બનાવવા માટે મને 7થી 8 મિનિટનો સમય લાગ્યો છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને ચાસણીને અત્યારે સાઈડ પર રાખીશું. આ તરફ માલપુડાના બેટરને સરસ રેસ્ટ મળી ગયો છે અને રેસ્ટ મળવાના કારણે બેટર થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે. તો બાકીનું જે બચેલું દૂધ છે એમાંથી થોડું થોડું દૂધ ઉમેરી બેટરને થોડું પાતળું કરીશું. વધારે પાતળું નથી કરવાનું, બસ આ પ્રકારનું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર રાખવાનું. તો જે દૂધ લીધું હતું એમાંથી 1/2 કપ જેટલું દૂધ બચ્યું છે. તો લગભગ 1.25 કપ જેટલા દૂધનો ઉપયોગ થયો છે. ચાલો તો ફટાફટથી માલપુડાને ફ્રાય કરીએ. માલપુડાને ટ્રેડિશનલી ઘીમાં ફ્રાય કરવામાં આવતા હોય છે, પણ મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે. અને માલપુડાને તળવા માટે આ પ્રકારના ફ્લેટ પેનનો ઉપયોગ કરવાનો. તો પેનમાં 1/2 થી 1.25 ઇંચ જેટલું તેલ મેં અહીં લીધું છે અને તેલ હલકું ગરમ થાય એટલે એમાં એક માલપુડો મૂકીશું. એક કળછી અથવા વાડકીમાં લઈ એક જ જગ્યાએ રેડી દેવાનું, એટલે એ આપોઆપ જ ફેલાઈ જશે. એક તરફ 2 મિનિટ જેવી થાય એટલે એને સાચવીને પલટાવી દેવાનો અને બીજી તરફ પણ 1-2 મિનિટ સુધી ફ્રાય થવા દેવાનો અને બંને તરફ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાનું. અને ત્યાર પછી તેલમાંથી બહાર લઈ પ્લેટમાં મૂકી દેવાનું. તમે ડાયરેક્ટ ચાસણીમાં પણ મૂકી શકો. હવે પેન મોટું હોય તો તમે આ રીતે 2-3 માલપુડા એકસાથે એક પેનમાં પણ મૂકી શકો. ટ્રેડિશનલી ગોળથી બનતા માલપુડાની રેસીપી તમારે જોવી હોય તો મેં એ પહેલાં અપલોડ કરી હતી, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો આ રીતે માલપુડા તૈયાર થાય એટલે સરસ રીતે એનું તેલ નિતારી લેવાનું અને ત્યાર પછી એને એક એક કરીને ચાસણીમાં મૂકી દઈશું. 2-3 માલપુડા સરસ રીતે ગોઠવી શકાય એના માટે જ
ચાસણીનું પેન પણ આ રીતે ફ્લેટ લીધું છે. અડધી મિનિટ થાય એટલે માલપુડાને ટર્ન કરી દઈશું અને બીજી તરફ પણ અડધી મિનિટ માટે રહેવા દઈશું. તો માત્ર એક જ મિનિટમાં માલપુડા સરસ ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે. ત્યાર પછી એને ચાસણીમાંથી બહાર લઈ લેવાના અને એ જ રીતે બીજા માલપુડા તૈયાર કરી દેવાના. એટલે હવે આ એકદમ રસીલા, ચાસણીથી ભરપૂર માલપુડા ખાવા માટે તૈયાર છે. પણ પીરસતા પહેલાં એને પિસ્તાથી ગાર્નિશ કરીશું. તમે ઈચ્છો તો એના ઉપર ખસખસ પણ છાંટી શકો. એક પૂળો તમને તોડીને બતાવું એના પરથી જ તમને ખ્યાલ આવશે કે માલપુડા કેટલા સરસ અને કેટલા ટેસ્ટી તૈયાર થયા છે. તો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.